હેલો સ્ટુડન્ટ્સ, તમે ટીપીવી એટલે કે દબાણ, તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ તો બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક થી તો આરામથી મળી ગયો, પણ શું તમને એવી ખબર છે કે એકમ કદ દીઠ અણુઓની સંખ્યા એટલે કે n અને બીજું તાપમાન એટલે કે T વચ્ચેનો શું સંબંધ છે? કોઈ તમને પૂછે તો ખાસ યાદ રાખજો કે n જે છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ T આવશે. તમે કહેશો કે સર કેવી રીતે? તો હું તમને એના માટે એક સૂત્ર આપું છું, P = n kBT ઉપરથી. અગેન તમે કહેશો કે સર આ સૂત્ર તમે જોયું જ નહીં, દબાણના ઘણા બધા સૂત્ર જોયા પણ આ સૂત્ર નથી જોયું. કઈ વાંધો નહીં, બહુ ઈઝી મેથડ થી એને ડિરાઈવ કરીને શીખવાડી દઉં. એની માટે તમને આદર્શ વાયુનું સમીકરણ આવડતું હોવું જોઈએ, એન્ડ ધેટ ઇઝ યોર PV = μRT. ચલો આ તો ખબર જ છે ને? તો કે હા સર, આટલી તો અમને ખબર છે. માત્ર ને માત્ર P ને સૂત્રનો કરતા બનાવી દે. મ્યુ ની જગ્યાએ હું અહીંયા n/na લખી નાખું, R = na * kb kb અને અહીંયા લખી નાખું na અને આ t આવી જશે. ચલ ડન. v આના છેદમાં આવી જશે, na થી na કેન્સલ થઈ જાય, બરાબર છે. n/v ને શું લખાય? તો કે n લખાય, બરાબર. અને આ થઈ ગયું kb * t. તો દબાણનું આ સૂત્ર જે છે એ તમને મળી ગયું આ રીતે, બરાબર. અને આ સૂત્ર ઉપરથી તમે સીધું સિમ્પલ રીતે n is inversely proportional to T એ સીધી સિમ્પલ રીતે સાબિત કરી શકો. તો આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરી પાછા મળીએ છીએ. થેન્ક યુ સો મચ ગાઈસ.